વાત કરીએ વડોદરાની તો વડોદરાના અયપ્પા મંદિર ખાતે પૂજન કરવામાં આવ્યું છે। કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા પૂજન કરવામાં આવ્યું છે। 1008 કળશ પૂરા જે 1008 કળશ પૂજનના જળથી જળાભિષેક કરવામાં આવ્યો છે। કેરાલા સમાજના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા। સહસ્ર કળશમનો આજે 5મો દિવસ છે। આજે સહસ્ર કળશમનો અભિષેક થઈ ગયો છે। એ અભિષેકમાં કેરળાથી આવેલા પૂજારી લોકો એક સાથે મળીને આશરે 3.5 કલાક લઈને 1000 કળશનો અભિષેક અત્યારે પૂરું થયું છે। આવા પૂજા આખા ઇન્ડિયામાં બહુ ઓછું થાય છે અને ગુજરાતમાં પણ પહેલી વખત આવતી હોય છે અને આપણે ખુશ છે કે આપણા સમાજે પણ મંદિરમાં પૂજા થઈ છે અને સારી રીતે પૂજા પતી ગઈ છે અને આગળ પણ પૂજા વિધિઓ બધા જ છે। પણ આજે જો સહસ્ર કળશ